છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં ભારજ નદી પર 6 કરોડથી વધુના ખર્ચે બનેલા 2 ડાયવર્ઝન ધોવાઈ જવાને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આકરા પાણીયા છે। તેઓ લોકો સાથે તૂટેલા ડાયવર્ઝનની મુલાકાતે પહોંચ્યા। આ કામમાં હલકી ગુણવત્તાવાળી કામગીરી થતા સરકાર અને પ્રજાના ટેક્સના નાણાં ધોવાઈ ગયા છે અને આ મુદ્દે તેઓ બોડેલી ખાતે આવેલ નેશનલ હાઈવે નંબર 56 વિભાગની કચેરીમાં અધિકારીઓને મળવા ગયા, પરંતુ અધિકારીઓ કલાકો સુધી ન આવ્યા। અધિકારીઓએ ધારાસભ્યોનો ફોન પણ ન ઉઠાવતા તેઓ રોષે ભરાયા હતા અને જિલ્લામાં અધિકારી રાજ ચાલતું હોવાના આક્ષેપ કર્યા। જો કોન્ટ્રાક્ટર પાસે ફરી કામગીરી નહીં કરાવાય તો આગામી દિવસોમાં જલદ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જવાબ આપવા માટે તૈયાર નથી, ત્યારે આજે અમારી પર એમની માંગણી હતી અને અમે મુલાકાત લીધી બાદ અધિકારીઓને અમે ત્યાં સ્થળ પરથી ફોનો કર્યા કે ભાઈ તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન બનાવો, બ્રિજનું કામ ચાલુ કરાવો। ત્યારે અધિકારીઓએ ફોન બંધ કરીને અમે કચેરી પર આવ્યા તો કચેરી પરથી પણ પલાયન થઈ ગયા છે। અહીંયા માત્ર પટાવાળા ભાઈ છે અમારા વડીલ, એના સિવાય કોઈ અધિકારી નથી। ત્યારે નેશનલ હાઈવે 56માં જે ગેરરીતિઓ થઈ છે, આ ડાયવર્ઝનમાં ગેરરીતિઓ થાય છે, એ ભ્રષ્ટાચારને અમે ચલાવવાના નથી। નેતા એક પણ શબ્દ બોલતા નથી, કેમ કે અધિકારીઓ વાર તહેવારે અને મહિને એમને ટકાવારી પહોંચાડી દે છે। એટલે આજે જનતા નેતાઓના ભોગે, આવા કર્મચારીઓના ભોગે હાલાકી ભોગવે છે।